વિદ્યાર્થી મિત્રો, વિદ્યોદય વિદ્યા સંકુલ એટલે કે વિવેશ સંકુલ યુટ્યુબ ચેનલમાં હું સંજયભાઈ મકવાણા તમારું સ્વાગત કરું છું। સરસ મજાની ઉર્જા આપતી એક પંક્તિથી આપણે આજના લેક્ચરની શરૂઆત કરીએ। જો ઉર્જા એટલા માટે કે દરેક વ્યક્તિને પોતાનું ધ્યેય સૂત્ર હોય છે। નરસિંહ મહેતા એ પોતાનું ધ્યેય સૂત્ર બોલતા, ગમે તકલીફ હોય એટલે વાક્ય બોલે જ તે। બોલો એ કયું વાક્ય હતું? ભલું થયું ભાંગી જંજાળ, સુખીથી લઈશું હરિનું નામ। ફરજિયાત બોલવાનું। કોઈ પણ દુઃખ પડે, ભારેમાં ભારે અતિ ભારે દુઃખ આવે તો એ વાક્ય બોલતા તો એનો મનોભાર હળવો થઈ જતો। થ્રી ઇડિયટ્સ ફિલ્મ જોયું છે, એની અંદર આમિર ખાન એક વાક્ય વારંવાર બોલે છે, જ્યારે મુશ્કેલી આવે ત્યારે, મુસીબત આવે ત્યારે, કયું? ઓલ ઇઝ વેલ, ઓલ ઇઝ વેલ, ઓલ ઇઝ વેલ। એમ આપણી પાસે પણ કંઈક એવી પંક્તિ, કંઈક એવું ધ્યેય સૂત્ર, કંઈક એવું ચિત્ર, કોઈક એવો મિત્ર, કોઈક એવું સ્થળ હોવું જોઈએ કે જે તમારો મનોભાર દૂર કરી શકે। છે તમારી પાસે? ન હોય તો બનાવી નાખવાનું। બરાબર છે? સરસ મજાની પંક્તિથી આજના લેક્ચરની શરૂઆત કરીએ। અમૃત ઘાયલ, અમૃતલાલ ભટ્ટ નામ છે, સરદારના વતનીય છે। એમને એક સરસ મજાની પંક્તિ છે, એ તમને સંભળાવું કે ખરેખર જે જીવનની અંદર ઉર્જા એ આપણને ભરે છે। રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના, રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના, થોડા અમે મુંજાઈ મનમાં મરી જવાના। રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના, મનમાં મૂંઝાવાનું નથી અને મૂંઝાઈ મરી પણ નથી જવાના, થોડા અમે મુંજાઈ મનમાં મરી જવાના। પછી જોજો આત્મવિશ્વાસની વાત કરે છે ઘાયલ સાહેબ। એક આત્મબળ અમારું દુઃખ માત્રની દવા છે, એક આત્મબળ અમારું દુઃખ માત્રની દવા છે, હર જખમને નજરથી ટાંકા ભરી જવાના, હર જખમને નજરથી ટાંકા ભરી જવાના। અને છેલ્લે તો ઘાયલ સાહેબ મોતને લલકારે છે, મોતને। અય કાળ તું કાંઈ નથી ભાઈ, તું થાય તે કરી લે। ઓહો હે, અય કાળ તું કાંઈ નથી ભાઈ, તું થાય તે કરી લે, ઈશ્વર સમો ધણી છે થોડા મરી જવાના, ઈશ્વર સમો ધણી છે થોડા મરી જવાના। આવી સરસ મજાની પંક્તિ છે। ઘણા બધા શેર અતિ સુંદર હોય છે, ગઝલો સુંદર હોય છે, પંક્તિઓ તમારું ધ્યેય સૂત્ર બનાવો, આગળ વધતા જાઓ। અહીંયા પણ ખુમારીની વાત હતી ઘાયલ સાહેબની પંક્તિઓની અંદર કે ઘણું બધું આપણો જોમ, જુસ્સો, તાકાત ભરે છે। તો ચાલો આપણે આજનો લેક્ચર શરૂ કરીએ। આજે આપણે ભણવાનું છે ધોરણ 10 નો નવો પાઠ, પાઠ નંબર 2, અને એ પાઠનું નામ છે ભારતનો સાંસ્કૃતિક વારસો। અને એની અંદર ખાસ કરીને કયા બે ટોપિક ભણવાના છે? તો બે ટોપિક આપેલા છે। કયા બે ટોપિક? હસ્તકલા અને લલિત કલા। આ બે ટોપિક આપણે આ પાઠની અંદર ભણવાના છે। સાંસ્કૃતિક વારસો, સંસ્કૃતિ શબ્દ આવે કે સંસ્કૃતિ શબ્દ આવે એટલે સમજવાનું માણસ દ્વારા કંઈક નિર્માણ થયેલું હોવું જોઈએ, તો જ તે સંસ્કૃતિ શબ્દ લાગે, નહીતર સંસ્કૃતિ શબ્દ લાગતો નથી। એટલે આ માણસ દ્વારા જે કલાઓ, આમ તો કલાઓ કેટલી છે ખબર છે ને? ભારત દેશ છે ને 64 કલાનો દેશ છે। કેટલી કલાનો? 64 પ્રકારની કલાનો દેશ છે। એમાંથી આપણે કેટલીક હસ્તકલાઓ, જેમાં હાથની કસબનો ઉપયોગ થાય, આ હાથની કસબનો ઉપયોગ થાય એ કલાઓ, લલિત કલાઓ જેમાં હૃદયની ઉર્મી, અંગભંગિકા વગેરેનો ઉપયોગ થાય એ કલા એટલે કઈ? લલિત કલાઓ છે। તો એ બે કલાઓ વિશે આપણે ભણવાનું છે। એની અંદર પણ 18 કલાઓ આપેલી છે। રેગ્યુલરમાં તો એ 3 માર્કનો આપણે બોર્ડની અંદર પૂછાય છે। એક હેતુલક્ષી પ્રશ્ન પૂછાય, એક 2 ગુણનો પ્રશ્ન પૂછાય। પણ જે લોકો જ્ઞાન માટે ભણે છે એને બોર્ડમાં કેટલા માર્કનું પૂછાય એની સાથે લેવા દેવા નથી। જે લોકો લાંબા ગાળાની મહેનત કરતા હોય એ લોકો તો આજીવન યાદ રાખવા માટે મથતા હોય છે। આપણે પણ ખાલી બોર્ડ પૂરતું યાદ નથી રાખવાનું। આપણે નોકરી મળે, સરસમાં હોદ્દો મળે ત્યાં સુધી તો આપણે કમસે કમ યાદ રહેવું જોઈએ। થોડો પ્રશ્ન રૂપે મેં અહીંયા પાઠ સજાવ્યો છે, એ આપણે જોઈએ। તો કે ભારતના સાંસ્કૃતિક વારસાના કેટલા પ્રકાર છે અને કયા કયા? આ પહેલો પ્રશ્ન મેં બનાવ્યો છે। તો કે સાંસ્કૃતિક વારસાના કેટલા પ્રકાર છે? તો કે 2 પ્રકાર છે। કેટલા? 2 પ્રકાર। કયા કયા? તો કે ભૌતિક વારસો અને જૈવિક વારસો।
આની પહેલાના પાઠમાં આપણે વારસાના પ્રકાર ગણ્યા હતા હો, પ્રાકૃતિક વારસો, સાંસ્કૃતિક વારસો. પણ હવે જે છે એ આ સાંસ્કૃતિક વારસાના પ્રકાર છે, ખાલી વારસો નહીં. જો ભેદ પડે છે, પહેલા વારસો હતો, આમાં સાંસ્કૃતિક વારસાના બે પ્રકાર પાડ્યા છે. કયા કયા? ભૌતિક અને જૈવિક વારસો. તો કે આપણને આપણા પૂર્વજો તરફથી આ જે ભૌતિક જે વસ્તુ મળે છે, સુખ સુવિધાઓ, સગવડો, ઈ જે વારસો છે એ કયો છે? ભૌતિક વારસો, જેની અંદર જમીન આવે, પૈસો આવે, ગાડી, બંગલા, મોટર, ઝવેરાત, આ બધું આવી જાય. તો આ બધું જે વારસા મળે છે એ કયો વારસો? ભૌતિક વારસો. જૈવિક વારસો કોને કહેવાય? વ્યાખ્યા પૂછે તો કે શરીરના લક્ષણો, શરીરનું બંધારણ, શરીરનો રંગ, આંખનો કલર, આ જે આપણા વારસામાં મળે એને કયો વારસો કહેવાય? જૈવિક વારસો. મતલબ કે શરીર કે માનસિક જે કઈ આપણે લક્ષણ મળે છે આપણા પૂર્વજો તરફથી, તો એ વારસો છે કયો છે? શરીર સાથે જોડાયેલો જૈવિક વારસો છે. હવે જોઈએ જૈવિક વારસો કોને કહેવાય, એની વ્યાખ્યા આપણે પૂછી છે. તો કે બાળકને જન્મ સાથે જ, જો જન્મતા વેત જ માતા પિતા તરફથી શારીરિક અને માનસિક આ બે પ્રકારના લક્ષણ એને મળી જાય છે. માતા પિતા તરફથી આપણે શરીરે મળે અને કેટલોક માનસિક લક્ષણો પણ ઉતરી આવે છે આપણી અંદર. તો આ જે લક્ષણો છે એ કયો વારસો કહેવાય છે? જૈવિક વારસો. જેમ કે આ બેનના એક તો એના માથાના વાળ, ઘણી વખત માતા પિતાના જેવા માથાના વાળ હોય ઈ તેને સંતાનમાં આવતા હોય છે, વાંકડિયા વાળ હોય તો એવા આવે. પછી આંખનો રંગ, માંજરી આંખ છે, તો માતા પિતાનો પણ આંખનો રંગ અથવા એના આગળના પૂર્વજોમાં કદાચ આંખનો રંગ આવો હોઈ શકે, જેના કારણે છે એ બાળકમાં ઉતરી આવે છે, વારસાગત મળે છે. પછી અહીંયા જે પંજો દેખાય છે એ તમે આંગળી ગણી શકો કે આ બાળકને આંગળીઓ કેટલી છે? 1 2 3 4 5 6 આંગળી છે. બોલો, 1 2 3 4 5 અને 6. કેવો પંજો છે! એક કોકને મારી હોય, આપણે કોકને કહીએ ને એક લાફો મારીશું ને 5 આંગળી પાડી દેશે. આ વ્યક્તિ કોકને કીધું હોય તો એક લાફો મારીશ ને 6 આંગળી પડી જાય, અડધું જડબું આવી જાય. આનો લાફો ન ખવાય ક્યારે. પણ 6 તો ઘણી વખત એવું બને છે કે વારસાગતને કારણે એના માતા પિતાને 6 આંગળી હોય, તેના બાળકમાં પણ 6 આંગળી, એને પછીની પેઢીને પણ 6 આંગળી, આમ વારસાગત આવી શકે ખરી. તો આ રીતના જે વારસાગત જે લક્ષણો હોય છે એને જૈવિક વારસો કહેવાય. એવું નથી કે આ શરીરનો રંગ ને આવું તે, ઘણી વખત રોગ આપણે વારસાગત મળે. બોલો, આગલી પેઢીને જે રોગ હોય એ અમુક વિકૃતિઓ, અમુક જે રોગો છે શરીરને લગતા વારસાગત હોય છે કે એવા રોગો એ બાળકની અંદર આવી શકે. તો એ કયા વારસાગત જૈવિક વારસો ગણાય. પછી જોઈએ આપણે ભૌતિક વારસો કોને કહેવાય? તો કે ઘર, જમીન, જાગીર, સ્થાવર જંગમ મિલકત. સ્થાવર એટલે સ્થિર રહે તેવી, જંગમ એટલે ફેરવી શકાય, જેમ કે મોટર ક્યાં હોય ત્યારે ત્યાંય લઈ જવાય. મકાન સ્થાવર કહેવાય, એક જગ્યાએ સ્થિર રહેશે. તો સ્થિર રહે કે હલનચલન કરતી જે કઈ સંપત્તિ છે એ બધો કયો વારસો કહેવાય છે? ભૌતિક વારસો કહેવાય છે. અને આપણે ભારતને તો ભૌતિક વારસો બહુ સરસ મજાનો મળ્યો છે, તમે આ ફોટામાં જોઈ શકો. તાજમહેલ છે, કિલ્લાઓ છે, સ્તૂપ છે, પછી મોટા મોટા મહેલો છે, વાવ, ગુફા, તળાવ, જે કાંઈ હોય તે બરાબર છે. અઢળક ભૌતિક સંપત્તિ આપણને કુદરત દ્વારા અને પૂર્વજો દ્વારા આપણને મળી છે. તો આ બધો કયો વારસો છે? આપણો ભૌતિક વારસો. સંસ્કૃતિ કોને કહેવાય? સાંસ્કૃતિક વારસો કઈ રીતના ઘડાય છે? તો કે યાદ રાખજો, માનવી પોતાની આવડત, કલા, કૌશલ્ય દ્વારા જે કઈ સર્જન કરે છે એના દ્વારા સાંસ્કૃતિક વારસો ઘડાય છે અને સાંસ્કૃતિક વારસો કહેવાય છે. ત્યાર પછી પ્રશ્ન મોટો, જવાબ નાનો છે કે સમાજ જીવનમાં પૂર્વજો દ્વારા શરૂ થયેલી પરંપરાઓ, રૂઢિઓ, રીતિ રિવાજો અને એક વિશેષ પ્રકારની જીવનશૈલીનો સમાવેશ કયા વારસામાં થાય છે? ખાલી એક જ શબ્દમાં જવાબ છે, ભલે પ્રશ્ન ગમે એટલો મોટો હોય, કે આપણા જે પૂર્વજો છે એને જે કંઈ શરૂ કર્યું, પરંપરા શરૂ કરી, ધર્મના રીત રિવાજ શરૂ કર્યા, કે પછી છે એને કોઈ રૂઢિઓ શરૂ કરી, તો એ વારસો કયો વારસો કહેવાય? તો
તો યાદ રાખજો એ જે વારસો છે એ સાંસ્કૃતિક વારસો છે. જેમ કે આ લગ્નનો રિવાજ છે વર્ષો પહેલા શરૂ થયો એ સાંસ્કૃતિક વારસો કહેવાય. અહીંયા ક્ષત્રિય લોકો દશેરા દિવસે એ શસ્ત્ર પૂજા કરે છે તે કયો વારસો કહેવાય? સાંસ્કૃતિક વારસો કહેવાય. અહીંયા ધનતેરસ દિવસે અમુક લોકો ચોપડા પૂજન પુસ્તકનું પૂજન કરે છે તો એ પણ એ પૂજાની વિધિ છે ને, તો એ પરંપરા છે, તો એ પણ કયો વારસો છે? સાંસ્કૃતિક વારસો છે. એમ અઢળક રીતિ રિવાજો, નીતિ નિયમો, વ્રતો એ બધા આપણો શેમાં સમાવેશ કરે છે? સાંસ્કૃતિક વારસામાં એનો સમાવેશ થાય છે. ત્યાર પછી જોઈએ શિક્ષણ, ખેતી, વેપાર, રોજિંદા જીવન માટેના નીતિ નિયમો, ઉત્સવો, મનોરંજન, કલા, કારીગરી, માન્યતાઓ, કૌશલ્યો આ બધાનો સમાવેશ કયા વારસામાં થાય? તો જવાબ ઈ આવશે કારણ કે આ બધું માણસથી શરૂ થાય છે અને માણસથી શરૂ થાય છે એટલા માટે કયો વારસો છે? સાંસ્કૃતિક વારસો છે. જેટલા ફેસ્ટિવલ દેખાય છે, કાયદા કાનૂન દેખાય છે, જે કંઈ દેખાતું હોય કયો વારસો છે? સાંસ્કૃતિક વારસો કહી શકાય. ભારત કેટલી કલાનો દેશ છે? તેમાંની મુખ્ય કલાઓ કઈ? તો કે ભારત છે 64 કલાનો દેશ છે. કયો છે? 64 કલાનો. એમાંથી મુખ્ય કલા કેટલી? આ એક એમસીક્યુ એકદમ કે યાદ રાખજો. ભારત 64 કલાનો દેશ છે. આપણે 64 જોગણી પણ છે, 64 માતાઓ અને 64 કલા. મુખ્ય કલા કઈ? તેમાં હસ્તકલા, કારીગરી, કસબ, હુનર, ચિત્ર, સંગીત, નાટ્યકલા, નૃત્યકલા આ બધી મુખ્ય કલાઓ છે. એમાં હસ્તકલામાં ઘણી બધી આવી જાય, કારીગરી કે કસબ કે હુનરની અંદર ઘણી બધી કલા આવે છે. તમે જોઈ શકો આ હાથીથી કઈક ભરત ગૂંથે છે, ગૂંથણી કામ કરે છે. અહીંયા કુંભાર પોતાના હાથથી અહીંયા કઈક માટી કામ કરે છે. તો આ બધી કલાઓ, આની સિવાયની 64 પ્રકારની કલાઓ છે ભારતની અંદર જોવા મળે છે. પછી પ્રશ્ન છે સરસ મજાનો છે કે ભૂતકાળમાં વિદેશીઓ શા માટે ભારતમાં આવતા, આક્રમણ કરતા? વિદેશીઓ ભારતમાં શા માટે આવતા? ખાસ કરીને આરબો આ બધા આવ્યા, અંગ્રેજો પોર્ટુગીઝો એ કઈ અમસ્તા નથી આવ્યા હો કઈ. અહીં કઈ ગિલ્લી દંડે રમવા નહોતા આવ્યા. એ શું કામ આવ્યા હતા? કારણ કે એ સમયે ભારત સોને કી ચિડિયા ગણાતો. શું ગણાતો? સોને કી ચિડિયા. શા માટે સોને કી ચિડિયા? કારણ કે તત્કાળ સમયમાં તે સમયની અંદર ભારત છે વિશ્વના દેશો કરતા સૌથી આગળ હતો, સમૃદ્ધ દેશ હતો. જ્ઞાનમાં તે, વિજ્ઞાનમાં તે અને સમૃદ્ધિમાં પણ. બોલો. અને આપણી સમૃદ્ધિથી આકર્ષાય વિદેશીઓ આક્રમણ કરવા આવતા. સોમનાથ મંદિર હોય કે અઢળક મંદિરો હતા ત્યાં આવી લૂંટફાટ કરી અને સમૃદ્ધિ સાથે લઈ જતા. અંગ્રેજો શા માટે આવતા? વેપાર કરવા માટે આવતા. આપણને ખ્યાલ છે સમૃદ્ધિ ઘણી બધી લોકો વિદેશમાં લઈ ગયા છે. સોને કી ચિડિયા હતો. એટલે ભૂતકાળમાં વિદેશી પ્રવાસીઓ કે આક્રમકો માટે આકર્ષણનું કેન્દ્ર શું હતું? તો કે એના માટે આપણે જે મુદ્રાઓ રાજા પાસે હતી કે મંદિરના ખજાનામાં હતી, એ મુદ્રાઓ એનું ધ્યાનનું કેન્દ્ર હતું. અને ભારતની સમૃદ્ધિ, કારણ કે ભારત દેશ શું હતો? સોને કી ચિડિયા હતો. ગીત પણ તમે ગાયું છે, દેશભક્તિ આવે ત્યાં રંગ આવી જાય આપણી અંદર કે જહાં ડાલ ડાલ પર સોને કી ચિડિયા કરતી હૈ બછેરા, ओ भारत देश है मेरा, ओ भारत देश है मेरा, जय भारती जय भारती એમ કરીને આપણે ગીત ગાઈએ છીએ. તો જહાં ડાલ ડાલ પર સોને કી ચિડિયા. જો તો ખરી કેટલો સમૃદ્ધ દેશ છે અને એટલી બધી સમૃદ્ધિ હોય એટલે વિદેશીઓ તો આકર્ષાય તો ખરી જ તે. બરોબર. એટલા માટે એ લોકોએ આક્રમણ કર્યું છે. શેના માટે આક્રમણ કર્યું? તો કે મુદ્રાઓ માટે અને ભારતની સમૃદ્ધિથી આકર્ષાય. જો તો ખરી રાજા મહારાજાઓ કેવું પહેરતા, પછી આ બધા રત્નોની ખાણ ભારતમાં હતી, અલગ અલગ પ્રકારના હીરાઓ ભારતમાં જોવા મળે છે. આ બધા આભૂષણો રાજા મહારાજા શ્રેષ્ઠીઓ પછી રાણી કે એની સાથે જે રહેતા હોય એ બધા આવા આભૂષણો ધારણ કરતા. એ તો આકર્ષણનું કેન્દ્ર હતું. આવડે ને? બહુ બધું ઈઝી છે. ત્યાર પછી યોગ દિવસ વિશે માહિતી આપો. યોગ દિવસ ક્યારે આવે છે અને વિશ્વને કોને ભેટ આપી યોગ દિવસની? આ બે પ્રશ્ન ખાસ આપી છે. તો કે આજે ભારતના પ્રતીક સમાન યોગ વિદ્યાનો સમગ્ર દુનિયામાં સ્વીકાર થયો છે. ભારતે વિશ્વને આપી છે ભેટ. શેની ભેટ આપી છે? યોગની. કયા દિવસે યોગ દિવસ આખા વિશ્વમાં ઉજવાય છે?
21મી જૂન. ક્યારે? 21મી જૂન. અને ત્યારે વિશ્વ યોગ દિવસ વિશ્વના અલગ અલગ દેશોની અંદર ઉજવણી થાય છે. અને એક દિવસ માટે તે તમારી મારી જેવા ઘડીક યોગ કરી અને પોતાનું સ્વાસ્થ્યને સુખાકારી માટે થોડો ઘણો પ્રયત્ન કરે છે, નાનકડો. પણ ખરેખર નાનકડો પ્રયાસ નથી કરવાનો. આપણે સતત યોગ સાથે સંકળાયેલ રહેવાનું છે, શારીરિક અને માનસિક સુખ પ્રાપ્ત કરવું હોય તો. તો આ થઈ ગયો યોગ વિશેનો પ્રશ્ન. ત્યાર પછી આપણે જોઈએ ભારતના સાંસ્કૃતિક વારસાનું સૌંદર્ય ક્યાં સમાયેલું છે? કે આપણો જે વારસો છે એ સૌંદર્ય ધરાવે છે, પણ એ સૌંદર્ય સમાયેલું ક્યાં છે? તો કે આપણા કારીગરોના હાથમાં. આપણા જે કસબીઓ છે, કસબ, ઝીણું ઝીણું વર્ક કરીને પણ કંઈક અદ્ભુત કલા પ્રાપ્ત સર્જન કરે છે. તો એ કસબીઓ, જે હુનર, જે પરંપરાગત છે, મોચીનો વ્યવસાય પરંપરાગત કહેવાય. લુહાર, સુથાર, મોચી, દરજી, આ બધા પરંપરાગત કસબીઓ છે. તો એમના જે હુનર છે, પરંપરાગત હુનર, એની અંદર ભારતનો આ એક સાંસ્કૃતિક વારસો કે સૌંદર્ય સમાયેલું છે. ભારતના ભાતીગળ જીવનને તેઓએ તેમની કલા, કારીગરી અને હુનર થકી, હુનર ઉદ્યોગ દ્વારા કુશળતાથી વિકસાવેલ છે. તમે જો તો ખરી કેવી કેવી કલા. અહીંયા તમે જો કે વાંસમાંથી ટોપલી બનાવવાની કલા તમે જોઈ શકો. પછી અહીંયા જોઈ શકો કઠપુતલી, શેરી રમત છે, એક શેરી નાટક, નાનું અમથું. હવે તો એ વિલાઈ ગયું છે, નામશેષ થઈ ગયું છે. ભાગ્યે જ તે કોકની પાસે આ કલા છે. હવે મોબાઈલ આવતા બધી કલા લુપ્ત થઈ ગઈ છે. મોબાઈલ આવતા આ બધી કલા લુપ્ત થઈ ગઈ છે. મોબાઈલને પાણીમાં ફેંકી દો, આ કલાને ઉજાગર કરો, કારણ કે આ કેટલાયના ઘર હાંકશે અને મોબાઈલ કેટલાયના ઘર ભંગવશે. કઠપુતળીનો ખેલ હોય એટલે બિચારો કઠપુતળીનો ખેલ શેરી શેરી દેખાડવા જાય. અડધી કલાકનો ખેલ હોય, એના કારણે એને 200-500 રૂપિયા વાપરવા મળે, એનું ઘર હાલે. પણ એ ખેલ વયો ગયો કોના કારણે? આ મોબાઈલના કારણે. એટલે મોબાઈલ ઘણાના ઘર ભંગવે છે અને આ બધી કલાઓ છે ઘર હાંકે છે. કલા સાથે જોડાવ, બરોબર? કલાથી દૂર ન જાવ. ભરત ગૂંથણ કલા, માટીકામ કે કોડિયા બનાવવાની કલા, કેટલી અદ્ભુત કલાઓ છે આપણી આસપાસ. અને અત્યારે લોકો છે આવા કલાના કરદદાન પડ્યા છે, નથી પડ્યા એવું નથી, બરાબર? તમારી કિંમત અકા છે, પણ કલા સાથે જોડાઈ જાવ, કલાથી વિમુખ ન થાવ. કઈ કઈ કલાઓ ભારતની એક આગવી ઓળખ છે? તો કે ભરત ગૂંથણ, કાષ્ઠકલા, માટીકામ કલા, ધાતુકામ કલા, ચિત્રકામ કલા, ચર્મ ઉદ્યોગ, મીનાકારી, નકશીકામ, જરીકામ, ત્યાર પછી તો કે હીરામોતી કામ, આવી ઘણી બધી કલાઓ છે. શિલ્પકામ, સ્થાપત્ય કલા, આ બધી કલામાં ભારતનું સ્થાન હંમેશા મોખરે જ છે પહેલેથી. વિચાર તો કરો, આ બધી કલા આપણી એક આગવી કલાઓ છે. તમે જોઈ શકો ભરતકામ, આ કાષ્ઠકલા, આ માટીકામ કલા, પછી આ મીના કારીગરી, આ ચિત્રકલા, આ ધાતુકામ કલા, આની સિવાયની ઘણી બધી કલાઓ હશે કે જેમાં ભારત પોતાનું પ્રભુત્વ ધરાવે છે, ભારતના લોકો. હવે દરેક કલા વિશે આપણે 25 ગ્રામ એટલે કે થોડું યાદ રાખવાનું છે, વધારે કાંઈ નહીં. યાદ રહેશે ને? પહેલા આપણે જોઈએ માટીકામ કલા. આમ તો મોઢે આવડવો જોઈએ, મારે કાંઈ ભણાવવાની જરૂર નથી કે માટીમાંથી કઈ કઈ વસ્તુ બને છે અને ક્યાં આપણે ઉપયોગ કરીએ છીએ, એટલું યાદ રાખો એટલે માટીકામ કલા આવી જાય. તેમ છતાં આપણે વ્યવસ્થિત ભણી લઈએ કે માટીકામ કલા વિશે ટૂંકમાં માહિતી આપો. તો કે માણસનું જીવન છે ને પહેલેથી માટી સાથે જોડાયેલું છે. પહેલા તો માટી ખાઈ જતા, કૃષ્ણ ભગવાને માટી ખાધેલી. માનવ જીવન અને માટી વચ્ચે ઘણો જ પ્રાચીન સંબંધ રહ્યો છે પહેલેથી જ. તે જન્મથી મરણ સુધીની યાત્રા આપણે માટીની હોય છે. ધાતુ કામની શોધ નહોતી થઈ ત્યારે આપણે મોટા ભાગે જે વાસણ વાપરતા, અત્યારે સ્ટીલના છે, તાંબાના છે, કાંસાના છે, પિત્તળના છે, પણ એની પહેલા કઈ શોધ નહોતી થઈ ત્યારે માટીના વાસણ હતા. શેના હતા? માટીના વાસણ હતા. તપેલું તો કે માટીનું, તાવડી તો કે માટીની, બરાબર છે? કોઈ પણ પાત્ર હોય તો માટી. અને ખરેખર માટીના પાત્રમાં પકવેલું જે કાંઈ હોય રસોઈ, એની મીઠાશ અદ્ભુત હોય છે. માટીમાંથી તો કે રમકડા બને, ઘડા, કુરડી, કોડિયા, માટીના ચૂલા, કોઠીઓ, મોટી મોટી કોઠાર આવતા, એ પણ માટીમાંથી બને. માટીમાંથી ઘર પણ બને છે. એટલે માટીમાંથી અઢળક વસ્તુઓ બને છે. હું વસ્તુ નથી બનતી ઈ કયો.
ઘરોની દિવાલોને લીપણ પણ કરેલી હોય છે. આપણે તે પ્લાસ્ટર કરેલું હોય, પણ પહેલાના સમયમાં ઘરને લીપણ કરતા એમાંય તે ખાસ કરી ચાણ અને માટીથી લીપણ કરતા. તો એ પછી પાણી, દૂધ, દહીં, છાશ, ઘી જે વસ્તુ રાખવા માટે જે આપણે કુલડી કહીએ છીએ એ પણ શેમાંથી બને છે? તો કે માટીમાંથી બને છે. તમે જોઈ શકો આ માટીનું ઘર છે. પછી પ્રાચીન સમયમાં ખોદકામ દરમિયાન આ માટીના આ વસ્તુઓ મળી આવી છે. અને મોટા મોટા જો પવાલા કે કોઠીઓ છે જેની અંદર અનાજનો સંગ્રહ થતો, તો એ પણ પ્રાચીન સમયની એક ઓળખ છે માટીકામ કલા. રસોઈના વાસણો પણ માટીમાંથી રહેતા. ખાસ કરી લોથલ, મોહેંજો-દડો તથા હડપ્પાની સંસ્કૃતિના સમયમાં, જો ઈ સમયમાં એ સંસ્કૃતિમાં તે માટીના પાત્રનો ઉપયોગ થતો. મતલબ કે કેટલી પ્રાચીન કલા છે, ધાતુ નહીં હોય, આ કલા તો હશે જ તે. લાલ રંગના પવાલા તમે જોઈ શકો અહીંયા, લાલ રંગના પવાલા, બરણી, રકાબી વગેરે વસ્તુઓ છે એ લોથલની સંસ્કૃતિમાંથી, હડપ્પાની સંસ્કૃતિમાંથી, સિંધુખીની સંસ્કૃતિમાંથી મળી આવી છે. બોલો, ખોદકામ દરમિયાન. અને મોસ્ટ ટાઈમ મુદ્દો અહીંયા છે આ કુંભારનો ચાકડો એ માટીકામ કલાનું સૌથી પ્રાચીન યંત્ર છે. માટીકામ કલાનું સૌથી પ્રાચીન યંત્ર કયું? તો જવાબ આવશે કુંભારનો ચાકડો. અહીંયા દેખાય છે ગોળ ગોળ ફેરવતો જાય લાકડીથી. હવે તો યાંત્રિક થઈ ગયું છે, પણ લાકડી પેલા પૈડા જેવું હોય, ગોળ ગોળ ફેરવવાનું, આમ ટક્કર રહી જાય, પછી વચ્ચેના ભાગમાં માટીનો પિંડ મૂકે છે, પછી એને ગોળ આકાર આપે છે. જાણે ધરતીને ઘડતો હોય, પૃથ્વીને ઘડતો હોય, બરાબર એવું લાગે છે. એ પિંડ થાબડતો જાય, આકાર આપતો જાય, પાત્ર બનાવતો જાય. આ જે કલા છે એ માટીકામ કલા છે. આખું ફિલ્મ છે ગોરો કુંભાર, ગુજરાતીનું ફિલ્મ છે, જોવા જેવું છે, એકવાર જોજો. આજે નવરાત્રીમાં તે ગરબા, આપણે જે ગરબો કોને કહીએ છીએ તો કાણાવાળો આવે છે, અંદર દીવો મૂકવાનો ગર્ભની અંદર, અને ફરતે પછી બેનો રાસ લે છે. તો આ જે છે ગરબા એ પણ માટીમાંથી બને છે. પછી એક પ્રશ્ન તમારે પૂછાશે એક બે વાક્યમાં, ટેરાકોટા એટલે શું? ટેરાકોટા એટલે શું? જો એ શબ્દ રહ્યો ટેરાકોટા એટલે શું? તો કે કાચી માટીમાંથી પકવેલી માટીના વાસણો એમ ટેરાકોટા કહેવાય. કાચી માટી હોય એમ નહીં, કાચી માટીમાંથી જે પાત્ર બનાવે ને એને પકવી નાખવાના, અને એ જે બને છે એને શું કહેવાય છે? વાસણોને ટેરાકોટા કહેવાય છે. તમે અહીંયા જોઈ શકો છો આ ગરબો, આ ટેરાકોટા. આ પ્રાચીન સમયની જે દિવાલો હતી એ પણ માટી ઈંટમાંથી બનેલી હતી. અને આ જે દેખાય છે માટીના તે શિલ્પ છે, મૂર્તિઓ છે, પણ માટીમાંથી બનેલી છે. ગુજરાતના લાંઘણ જ, આ પણ મુદ્દો યાદ રાખવા જેવો ખરો, અઘરો પેપર કાઢવો હોય ત્યારે આવે. ગુજરાતના લાંઘણ જ જિલ્લામાંથી મળી આવેલા હાથથી બનાવેલી માટીના વાસણોના જૂના અવશેષોના આધારે આપણે કહી શકીએ કે પ્રાચીન સમયમાં પણ માટીનો ઉપયોગ થતો. ત્યાર પછીની કલા છે વણાટકામ કલા. જો અહીંયા બે શબ્દ રાખવાના છે, એક વણવું અને કાંતવું, બે શબ્દ છે. એક વણવું અને કાંતવું, એક આવો શબ્દ છે અને એક શબ્દ છે કાંતવું. તો એ કોને કહેવાય? તો કે રૂમાંથી દોરો બનાવવો, રૂમાંથી દોરો બનાવવો એને કાંટ્યું કહેવાય. શું કહેવાય? રેટિયો, કાંટ્યો. રેટિયાનું કામ શું? રૂમાંથી દોરો બનાવે. પછી ઈ દોરામાંથી કાપડ વણવું, કાપડ બનાવવું એને શું કહેવાય? વણવું કહેવાય. એટલે કાતણ અને વણાટ બે શબ્દ છે થોડાક અલગ પડે છે. રૂમાંથી દોરો બનાવવો એને કાંતવું કહેવાય, અને દોરામાંથી જે કાપડ બનાવવું એને શું કહેવાય? વણવું કહેવાય છે. આ શબ્દ બે યાદ રાખજો. ત્યાર પછી આપણે જોઈએ રૂની પૂણીમાંથી તાતણા ખેંચવા સાથે તેમનો વળ ચડાવી એકબીજાને પકડમાં જોડી લાંબો દોરો બનાવવો એને કાતણ કહેવાય. શબ્દ યાદ રાખજો, લાંબો દોરો બનાવવો એને કાતણ કહેવાય. ગાંધીજી બોલે તો
એ રેટિયો કાઢતા અને એ દોરો રૂમાંથી દોરો બનાવતા. મહાત્મા ગાંધીજીએ આ મુદ્દો પૂછાશે. કાતણ વણાટ ગૃહ ઉદ્યોગને સવિશેષ મહત્વ આપ્યું હતું. જ્યારે આઝાદી કે આંદોલનનો સમય હતો ત્યારે ઘરે ઘરે કાતણ કલાનો એને છે એ ઉપયોગ કરાવ્યો હતો. બધાને જાગૃત કર્યા હતા અને લોકોને વિદેશી કાપડનો બહિષ્કાર કરી અને સ્વાવલંબન તરફ વાળ્યા હતા કે જાતે કાપડ બનાવો, જાતે પહેરો. સ્વદેશી આંદોલન દરમિયાન કોણે? ગાંધીજીએ. અહીં તમે જોઈ શકો ગાંધીજીના ફોટાઓ. એની અંદર પાછો હાથ વણાટ આવે છે, પટોળો આવે છે. હાથ વણાટ કોને કહેવાય છે? તો મોટા ભાગે હાથ વાળા જેનો વણાટ પહેલા થતો, હવે તો બધું યાંત્રિક થઈ ગયું છે, પણ પહેલાની વાત છે. પ્રાચીન સમયથી ભારત વસ્ત્ર વિદ્યા ક્ષેત્રે જાણીતું હતું. જો વસ્ત્ર વિદ્યા, વસ્ત્ર બનાવવાની વિદ્યા. ભારતના કુશળ કારીગરો દ્વારા તૈયાર થતી ઢાકાની મલમલની સાડી વિશ્વભરમાં પ્રખ્યાત હતી. અને આ મુદ્દો તમારે બધાએ ખાસ યાદ રાખવાનો છે હો. હા, જો ખાસ આંગળી ચીંધીને કહું છું. શા માટે? કારણ કે MCQ માં પૂછાય એવો પ્રશ્ન છે. એટલે કે ક્યાંની ઢાકાની મલમલની સાડીઓ પ્રખ્યાત છે. ક્યાંની? ઢાકાની. ઢાકા ક્યાં? બાંગ્લાદેશની રાજધાની ઢાકા. અને એની શું પ્રખ્યાત છે? મલમલની સાડી. હવે ઈ સાડીની વિશેષતા કેવી? ટાંકો કહેવાય, કેવી સાડી કહેવાય? તો કે એવડી મોટી સાડી એક વીંટીમાંથી આમ પસાર થઈ જતી. કેટલી બારીક એની ઈ જે કામ હશે, વણાટ કામ, એ કેટલું બારીક હશે કે વીંટીમાંથી આખો જે ટાંકો કે હાડી છે પસાર થઈ જતી. ભાઈ કે અત્યારની હાડી શક્ય નથી કે વીંટીમાંથી પસાર થઈ જાય. તો એટલું બારીકમાં છે વણાટ કામ થતું. ઈ વણાટ કામને કારણે એ પ્રખ્યાત હતી. ક્યાંની સાડી પ્રખ્યાત હતી? ઢાકાની મલમલની સાડી. એક વીંટીમાંથી પસાર થતી, એક વીંટીમાંથી. બોલો. કાશ્મીર સહિત ભારતમાં બનાવાતા ગાલીચા, પાટણના પટોળા, કાંજીવરમ તેમજ બનારસી સાડીઓ, રાજસ્થાનની બાંધણી, આ બધા વણાટકામ માટે પ્રખ્યાત હતા. બોલો. કાશ્મીરી જે વણાટકામ છે એ પણ પ્રખ્યાત હતું. પછી પાટણના પટોળાનું જે વણાટકામ પ્રખ્યાત હતું, બનારસી સાડી કે કાંજીવરમની સાડી અને રાજસ્થાનની બાંધણી, આ બધા હાથ વણાટના હુનર માટે વિશ્વ પ્રસિદ્ધ જાણીતા સ્થળો છે. લ્યો. આ કાશ્મીરી સાડી છે, આવી ડિઝાઇન હોય. આ બનારસી પેટર્ન છે અને આ પાટણના પટોળા છે. હમણાં તેનો મુદ્દો આપણે આવશે. અને આવી ગયો મુદ્દો. પાટણના પટોળા વિશે માહિતી આપો. આ બેને જે સાડી પહેરી છે એ પાટણના પટોળું છે. પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં. મોસ્ટ ટાઈમ પ્રશ્ન યાદ રાખજો. આમાંથી તમને હેતુલક્ષી પ્રશ્ન પૂછી શકે. પટોળા વિશે માહિતી આપો. ગીત પણ સાંભળ્યું છે તમે. છેલ્લા જીરે મારી હાટુ પાટણથી પટોળા મોંઘા લાવજો. આવું કઈ ગીત છે ને. છેલ્લાજી મારી હાટુ પાટણથી પટોળા મોંઘા લાવજો. પાટણ શેરની રે, આવું કઈ ગીત છે. હું તો પદમણી નાર. એમાં પણ આજે છે નારીની વાત કરી છે અને પાટણના પટોળું પહેર્યું હોય એટલી સુંદર લાગતી, કામણગારી લાગતી. તો ગુજરાતમાં સોલંકી યુગ, એટલે આપણે સ્ટાર્ટિંગ થી જ તે હેતુલક્ષી પ્રશ્ન શરૂ થઈ ગયો છે કે પટોળા બનાવવાની કળા કયા યુગમાં શરૂ થઈ અથવા એને પ્રોત્સાહન મળ્યું. તો કયા યુગની અંદર? તો કે આવશે સોલંકી યુગ. બધું આપણી સામે જ છે, એક બે વખત નજર ફેરવવાની છે. તે વખતે પાટણ નગરની અંદર આ પટોળા બનાવતા કારીગરો આવ્યા અને વસ્યા. અને પટોળા બનાવતા કારીગરોને શું કહેવાય? તો કે સાળવી કહેવાય. આ યાદ રાખજો. સાળવી એટલે શું? તો કે પટોળા બનાવતા જે કારીગર એને શું કહેવાય? સાળવી કહેવાય. સાળવીઓ આવીને વસ્યા. તેમની આવડતને કૌશલ્ય લીધે ખાસ કરીને પાટણના પટોળા જગ વિખ્યાત બન્યા. બોલો. બહુ મોંઘા અત્યારે, જેવા તેવું કામ નહીં. બોલો. છેલ્લા જે જો પટોળા વાગ્યા ઘણી વખત છોલાઈ જાય, કેટલા મોંઘા. પાટણનું આ હુનર આશરે 850 વર્ષ જૂનું છે. વળી પાછો હેતુલક્ષી પ્રશ્ન કે પટોળા બનાવવાનો આ કલા છે કેટલા વર્ષ જૂની છે? તો કે 850 વર્ષ જૂની કળા છે. અત્યંત અટપટી. જો બહુ આમ કહેવાય સમય માંગી લેવી છે. મોંઘી એટલા માટે છે કે એમાં સમય બહુ જોવે. અત્યંત અટપટી
જટિલ અને સમય માંગી લે તેવી આ કળા હાલમાં મર્યાદિત જ છે. હવે કોઈનો ઉપયોગ કરતો નથી, કારણ કે એક તો મોંઘી છે, બરાબર છે, પરંપરાગત ડિઝાઇન છે, એના કારણે અત્યારની સ્ત્રીઓને એ ગમતું નથી. અત્યારે મર્યાદિત કારીગરો તે પાટણમાં રહ્યા છે. આ રીતે છે એ પાટણના પટોળાનું ગૂંથણ થાય છે, સાડી બને છે, તમે જોઈ શકો. અને આ બધી એની ડિઝાઇન છે પાટણના પટોળું. હવે પટોળામાં છે ને ખાસિયત એ છે કે પટોળું જ્યારે બનાવવામાં આવે તેને બે બાજુ ભરતકામ થાય, ગૂંથણ કામ થાય. એના માટે શબ્દ છે ઇક્ત. કયો શબ્દ છે? ઇક્ત. આ ઇક્ત શબ્દ છે. ઇક એટલે શું? તો કે વણાટ. ખાસ યાદ રાખજો, ઇક્ત એટલે શું? વણાટ. પણ પટોળામાં બેવડ ઇક્ત જોવા મળે છે. ઇક્ત તો ખરી જ તે, પણ કેવું? બેવડ ઇક્ત. બેવડ એટલે બંને બાજુ વણાટ કામ થાય એવું. બે બાજુ જે વણાટ થાય ને બેવડ ઇક્ત કહેવાય. શેમાં જોવા મળે છે? પટોળામાં જોવા મળે છે. એટલા માટે આ પટોળાની સાડીની બંને બાજુ પહેરી શકાય. બે બાજુ છીતી જ ગણાય, ઊંધી ન ગણાય. બોલો શા માટે? કારણ કે બેવડ ઇક્ત એમાં જોવા મળે છે. એટલે બંને બાજુ એક જ ભાત જોવા મળે છે, એક હરખી ડિઝાઇન, થોડો કોઈ ફેર નહીં બેવડ ઇક્તને કારણે. તેનો રંગ પણ જતો ન હોવાથી જો એ ફાટે નહીં, લાંબા સમય ટકી રહે, એનો રંગ છે એ ઉડી ન જાતો. એટલા માટે પટોળાની એક કહેવત છે, એ તમારે મારે બધાને યાદ રાખવાની છે કે પટોળા વિશેની કહેવત કઈ? તો કે પડી પટોળે ભાત, પડી પટોળે ભાત, ફાટે પણ ફીટે નહીં. બરાબર છે? વિકૃત ન થાય ભાઈ. પડી પટોળે ભાત, ફાટે પણ ફીટે નહીં. આવી જે સાડી છે એ કઈ છે? પાટણનું પટોળું. તો અહીંયા આ લેક્ચર આપણે અટકાવીએ. ત્યારે પછીની જે કલાઓ અઢળક બાકી છે, મૂંઝાતા નહીં કે સાહેબ કે પાઠ અધૂરો મૂકી દીધો છે, નાનો અમથો બ્રેક. ત્યાર પછી પાછા આપણે નવી કલા સાથે ફરી વખત મળશું. બરાબર? ઘણી બધી કળાઓ હજી ભણવાની બાકી છે, ક્યાંય જાતા નહીં, જોડાઈ રહીશું. આવતા મુદ્દા સુધી સંજયભાઈના જય હિન્દ, જય ભારત.